સુરત શહેરમાં ધર્મ પરિવર્તન કરનાર બિલ્ડર દ્વારા દુકાન વેચાણના બહાને 20 લાખની ઠગાઈનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે। આરોપી બિલ્ડરે જમીન દલાલ સાથે મળી એક કેટરિંગ કંપનીના કર્મચારી સાથે દુકાન વેચાણ માટે સોદો કરી નાણાં લઈ લીધા બાદ બંને દુકાનો બીજાને વેચી દીધી હતી। હવે આ સમગ્ર મામલે ઇકોસેલે તપાસના દાયરા હેઠળ એક દલાલની ધરપકડ કરી છે। સુરતના અડાજણમાં રહેતા 53 વર્ષીય નીતિન પટેલ જેઓ એક કેટરિંગ કંપનીમાં કામ કરે છે। તેઓએ 2016ના વર્ષમાં ગોપીપુરા વિસ્તારમાં નવા બાંધકામ હેઠળ આવેલી બિલ્ડિંગમાં 2 દુકાનો ખરીદવાનું નક્કી કર્યું હતું। આ સમયે દલાલ નાસિર શેખે તેમને બિલ્ડર ફૈજાનનો સંપર્ક કરાવ્યો હતો। બંને વચ્ચે દુકાનના સોદા માટે 33 લાખની વાત પાક્કી થઈ હતી। તેમાં નીતિન પટેલે પ્રથમ તબક્કે 10 લાખ અને પછી 10 લાખ એમ કુલ 20 લાખ ફૈજાનને આપ્યા હતા। બાંધકામ પૂર્ણ થવા છતાં દુકાનનો કબજો મળ્યો નહોતો। તપાસમાં ખુલાસો થયો કે બિલ્ડરે જે દુકાનો નીતિન પટેલને વેચવાનું વચન આપ્યું હતું તે જ દુકાનો બીજાને વેચી નાખી હતી। નાસિર શેખે પણ સાથાખતમાં સાક્ષી તરીકે સહી કરી હતી અને જવાબદારી પણ લીધી હતી। આ અંગે નીતિન પટેલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફૈજાન ઉર્ફે રોહિત મિશ્રા, તેના ભાઈ રાકેશ મિશ્રા અને દલાલ શેખ નાસિર નઝરોલ ઇશાક સામે ફરિયાદ દાખલ કરાવી હતી। આ કેસની તપાસ ઇકોનોમિક ક્રાઇમ સેલને સોંપવામાં આવી છે। આ તપાસ દરમિયાન પોલીસે દલાલ નાસિર શેખની ધરપકડ કરી લીધી છે અને બિલ્ડરની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ કેસનો મુખ્ય આરોપી ચોક બજાર વિસ્તારનો બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા છે, જેણે ધર્મ પરિવર્તન કરીને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈઝાન રાખ્યું હતું। મિશ્રાએ જમીન દલાલ શેખ નાસિર નઝરોલ ઇશાક સાથે મળી ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક નવી બિલ્ડિંગમાં 2 દુકાનો વેચવાનું વચન આપી પીડિત પાસેથી 20 લાખની રકમ મેળવી હતી। સુરત શહેર ખાતે મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ઇકોસેલની અંદર જુદા જુદા છેતરપિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે। જેના આધારે કાપડ માર્કેટ, હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈ પણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહીં રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે। આ જ પ્રકારની એક ફરિયાદ ઇકોસેલની અંદર મળેલી હોય, જેની અંદર ગોપીપુરા ખાતે આવેલ ખાજાદાના દરગાહની નજીક મહિદા રેસિડેન્સી કરીને છે, એની અંદર દુકાનોનો સોદો ફરિયાદીશ્રીએ કરેલ, જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને 20 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય, જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈજાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે, તેમની ધરપકડ બાકી છે। આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે। પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકોસેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે, ફરિયાદ આપે, જેથી યોગ્ય પગલાં લઈ શકાય। સાહેબ, આ જે મિશ્રા છે તેને ધર્મ પરિવર્તન કેમ કર્યું છે અને આ એક જ શિકાર છે કે અન્ય લોકોને બી એને પોતાની શિકાર બનાવે છે? ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ તપાસની અંદર કંઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવેલ નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।